નમસ્કાર વાલા પેન્શનરો અને નિવૃત્ત કર્મચારી મિત્રો તેમજ સરકારી કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો ફરી એકવાર આપણે તમારી સામે એક નવો વિડીયો લઈને આવ્યા છીએ નવી માહિતી સાથે। તો ગુજરાત રાજ્યના પેન્શનરો અને સરકારી કર્મચારીઓને આજરોજ તારીખ 27/5/2025ના રોજ થઈ છે એક મોટી જાહેરાત। તો મિત્રો શું જાહેરાત થઈ છે તેની આપણે વિડીયોમાં વિગતવાર વાત કરવાના છીએ, એટલે વિડીયો તમે અંત સુધી જોઈ લેજો। અને જો હજી સુધી આપણી આ ચેનલને તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો। તો શરૂ કરીએ આજનો વિડીયો। તો વિડીયો વિગતવાર જોતા પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। તો દેશના કરોડો સરકારી કર્મચારીઓ અને પેન્શનરો ખુશ છે? તો ખરેખર કેન્દ્ર સરકારના તાજેતરના અપડેટ મુજબ અમે તમને જણાવી દઈએ કે કર્મચારીઓના મૂળ પગારમાં 2.5 ગણાથી વધુનો વધારો થશે। તો અપડેટ સંબંધિત સંપૂર્ણ વિગતો જાણવા માટે આ વિડીયો એટલે કે આ સમાચાર તમે સંપૂર્ણપણે જોઈ લેજો મિત્રો। તો મિત્રો આજરોજ 27/5/2025ના રોજ દેશના જે કરોડો સરકારી કર્મચારીઓ છે અને પેન્શનરો છે તે ખુશ છે। તો ખરેખર કેન્દ્ર સરકારના જે કર્મચારીઓ અને પેન્શનરો છે તેમના મૂળ પગાર અને મૂળ પેન્શનમાં 2.5 ગણાથી વધુનો વધારો થવાનો છે મિત્રો। તો મિત્રો વિડીયો તમે અંત સુધી જોઈ લેજો, બધી જ માહિતી આપણે વિગતવાર સમજાવવાનો પ્રયાસ કરેલો છે, એટલે વિડીયો તમે અંત સુધી જોઈ લેજો। અને આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આપણી આ ચેનલમાં તમને રોજે રોજ આવા જ વિડીયો જોવા મળવાના છે। તો શરૂ કરીએ આજનો વિડીયો વિગતવાર। તો કેન્દ્રીય કર્મચારીઓ 8મા પગાર પંચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, કારણ કે તેનાથી 50 લાખથી વધુ કર્મચારીઓ અને 65 લાખથી વધુ પેન્શનરોના પગારમાં મોટો વધારો થશે। તો મૂળ પગાર 18,000 રૂપિયાથી વધીને 51,000 રૂપિયા થઈ શકે છે। તો એવી અપેક્ષા છે કે કમિશન 2.86 સુધીનો ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરશે। તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારે 8મા પગાર પંચની રચનાની જાહેરાત કરી છે। તો બજેટ 2025 પહેલાં કેન્દ્રીય મંત્રીમંડળના આ ઐતિહાસિક નિર્ણયથી લાખો કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ છે। તો કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે પુષ્ટિ આપી કે આયોગનો મુખ્ય ઉદ્દેશ પગાર, પેન્શન અને ભથ્થાના હાલના માળખાની સમીક્ષા કરવાનો અને તેમાં જરૂરી સુધારા કરવાનો છે મિત્રો। તો મિત્રો જે નરેન્દ્ર મોદીની નેતૃત્વ હેઠળ જે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો છે તે 8મા પગાર પંચની રચનાની જાહેરાત પણ કરી દીધી છે। અને 2025ના જે બજેટ હોય તે પહેલાં જે કેન્દ્રીય મંત્રીમંડળનું આ ઐતિહાસિક નિર્ણયથી લાખો જે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો હોય છે તેમાં ખુશીની લહેર પણ ફેલાઈ ગઈ છે। અને આ મુદ્દે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે પણ ખાતરી આપી હતી કે આયોગનો મુખ્ય હેતુ જે પગાર અને પેન્શન અને ભથ્થાના જે હાલનું માળખું છે તેમાં સુધારા વધારા કરવાનો છે અને ખાસ કરીને તેની સમીક્ષા કરવાનો છે દોસ્તો। તો સૌથી પહેલાં વાત કરીએ તો 8મું પગાર પંચ શું છે? તો પગાર પંચ એક સરકારી સમિતિ છે જેની રચના દર 10 વર્ષે થાય છે। તેનું કામ કેન્દ્ર સરકારના કર્મચારીઓ તેમજ રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનરોના પગાર, મોંઘવારી ભથ્થું, પેન્શન અને અન્ય ભથ્થાઓની સમીક્ષા કરવાનું છે। તો ભલામણો આપતી વખતે કમિશન ફુગાવો, સરકારની નાણાકીય સ્થિતિ અને કર્મચારીઓ પેન્શનરોની જરૂરિયાતોને ધ્યાનમાં લે છે। તો 8મા પગાર પંચની રચનાને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે, કારણ કે તેની સીધી અસર 50 લાખ કર્મચારીઓ અને 65 લાખ પેન્શનરો પર પડશે। તો આમાં સંરક્ષણ સેવાના કર્મચારીઓ અને પેન્શનરોનો પણ સમાવેશ થાય છે મિત્રો। તો મિત્રો ખાસ કરીને 8મા પગાર પંચમાં જે કર્મચારીઓ અને પેન્શનરો લાભ લઈ રહ્યા છે તેમના જે પગાર, પેન્શન અને અન્ય જે ભથ્થાઓ હોય તેમજ મોંઘવારી ભથ્થું હોય તેની સમીક્ષા કરે છે। અને ભલામણો જ્યારે લેવાતી હોય ત્યારે કમિશન હોય તે ફુગાવો, સરકારની જે નાણાકીય સ્થિતિ અને કર્મચારીઓ પેન્શનરોની જે જરૂરિયાતો હોય તેને ધ્યાનમાં લે છે મિત્રો। તો જો ત્યારબાદ વાત કરીએ તો પગાર વધારો કેટલો થઈ શકે છે તેના વિશે। તો જો કે સરકાર તરફથી હજુ સુધી પગાર વધારાના કોઈ સત્તાવાર આંકડા આવ્યા નથી, પરંતુ અહેવાલો અનુસાર ફિટમેન્ટ ફેક્ટરને આધારે લઘુત્તમ મૂળભૂત પગારમાં મોટો વધારો થઈ શકે છે।
તો હાલમાં તે ₹18,000 છે, જે વધીને ₹51,480 થઈ શકે છે। તો મિત્રો, પગાર વધારા તેમજ પેન્શન વધારા અંગે હજી કોઈ પ્રોપર આંકડા નથી આવ્યા, પરંતુ મીડિયા અહેવાલો પણ ઘણા જે પોતાના મંતવ્યો છે તે અનુસાર ફિટમેન્ટ ફેક્ટરને આધારે જે લઘુત્તમ મૂળભૂત પગાર હોય તેમાં વધારો થઈ શકે છે, જે હાલમાં ₹18,000 છે તે વધીને ₹51,480 થઈ શકે છે। તેવી જ રીતે તેનાથી અડધું પેન્શન એટલે કે લઘુત્તમ પેન્શન ₹9,000 છે તેને વધીને 25,000ની સમથિંગ થઈ શકે છે દોસ્તો। તો ત્યારબાદ ફિટમેન્ટ ફેક્ટર વિશે થોડી વાત કરીએ તો ફિટમેન્ટ ફેક્ટર એક પ્રકારનો ગુણક છે જેના દ્વારા કર્મચારીઓના જૂના પગારને નવા પગારમાં રૂપાંતરિત કરવામાં આવે છે। તો આ પગાર માળખાને સરળ બનાવે છે અને ફુગાવા અને સરકારની નાણાકીય સ્થિતિને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવે છે। તો 7મા પગાર પંચમાં આ પરિબળ 2.57 હતું, જ્યારે 8મા પગાર પંચમાં તેને વધારીને 3.5 કે તેથી વધુ થવાની ધારણા છે મિત્રો। તો મિત્રો, ફિટમેન્ટ ફેક્ટર છે તે એક પ્રકારનો ગુણક છે અને જેના દ્વારા જે હાલમાં જૂનો લઘુત્તમ પગાર હોય તેને નવા પગારમાં રૂપાંતરિત કરવામાં આવે છે। અને આ જે ફિટમેન્ટ ફેક્ટર નક્કી કરવાનું હોય ત્યારે ફુગાવો તેમજ સરકારની જે નાણાકીય સ્થિતિ અને કર્મચારીઓ પેન્શનરોની જરૂરિયાતોને ધ્યાનમાં લેવામાં આવે છે। તો 7મા પગાર પંચમાં 2.57 ફિટમેન્ટ ફેક્ટર નક્કી કરાયું હતું અને 8મા પગાર પંચમાં તે અત્યારે તો આમ ગણાય તો બધા અંદાજ લગાવી રહ્યા છે કે 3.5 કે તેથી વધુ થવાની ધારણા છે મિત્રો। તો આ 8મા પગાર પંચનો લાભ કોને મળશે તેની થોડી વાત કરીએ તો આ કમિશનની ભલામણોથી કેન્દ્ર સરકારના લગભગ 50 લાખ વર્તમાન કર્મચારીઓ અને 65 લાખ પેન્શનરોને ફાયદો થશે। તો વધુમાં તે સંરક્ષણ સેવાઓ, રેલવે, ટપાલ વિભાગ અને અન્ય કેન્દ્ર સરકારની એજન્સીઓના કર્મચારીઓને પણ અસર કરશે મિત્રો। તો ત્યારબાદ વાત કરીએ તો પગાર પંચ શા માટે જરૂરી છે તેના વિશે। તો મોંઘવારી, બદલાતી જીવનશૈલી અને સામાજિક સુરક્ષાને કારણે દર 10 વર્ષે પગાર પંચની રચના કરવી જરૂરી છે। તે કર્મચારીઓની ખરીદ શક્તિમાં વધારો કરે છે અને તેમને આર્થિક રીતે મજબૂત બનાવે છે, જેનાથી તેઓ સારું જીવન જીવી શકે છે મિત્રો। તો મિત્રો, 8મું પગાર પંચ એટલે કે કોઈ પણ પગાર પંચ હોય તે શા માટે જરૂરી હોય? તો મિત્રો, આપ સૌ જાણો છો કે દાડે ને દાડે મોંઘવારી વધતી જતી હોય છે, તેમજ કર્મચારીઓ અને પેન્શનરોની જીવનશૈલી પણ બદલાય અને સામાજિક સુરક્ષાને કારણે દર 10 વર્ષે નવું પગાર પંચ રચાતું હોય છે અને તેને કારણે જે કર્મચારીઓ પેન્શનરો હોય તેમની ખરીદ શક્તિમાં પણ વધારો થતો હોય છે મિત્રો। તો ત્યારબાદ અંતમાં વાત કરીએ તો 8મું પગાર પંચ ક્યારે લાગુ થશે? તો 8મા પગાર પંચની ભલામણો તૈયાર કરવામાં થોડા મહિના લાગશે। આ કમિશન તમામ પાસાઓનો અભ્યાસ કરશે અને સરકારને એક અહેવાલ સુપરત કરશે, જેને સબમિટ 1 જાન્યુઆરી 2026થી અમલ કરે તેવી શક્યતા છે। તો તેની જાહેરાત 16 જાન્યુઆરી 2025ના રોજ કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કરી હતી મિત્રો। તો મિત્રો, 8મું પગાર પંચ છે તે કેબિનેટ જે 1 જાન્યુઆરી 2026થી તેનો અમલ કરે તેવી શક્યતા છે। આ અગાઉ તેની જાહેરાત જે 16 જાન્યુઆરી 2025ના રોજ કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કરી હતી મિત્રો। તો મિત્રો, આ હતી આજની માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને આવા જ વિડીયો જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો। તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે। ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ।